જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે સાંભળીશું શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, જે નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે, ગ્રહોની પીડામાંથી છુટકારો મળે છે, ભૂત પ્રેત જેવી બાધાઓ નડતી નથી અને જાણે અજાણે કરેલા સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે। બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપમાંથી મુક્તિ અપાવનાર આ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અધિક માસમાં જો કરવામાં આવે ને, એટલે કે પુરુષોત્તમ માસમાં જો કરવામાં આવે ને તો તેનું બમણું ફળ પ્રાપ્ત થાય છે। મનુષ્ય આ ભવસાગર પાર કરીને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે। તો ચાલો આપણો મૂલ્યવાન સમય આ પાવનકારી સ્તુતિ સાંભળવામાં વાપરીએ અને ભવનું ભાથું ભેગું કરીએ। અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો। હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો। જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો। જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો। હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। વાસુદેવની પ્રાર્થનાથી સર્વે લોક વાસના મુક્ત છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો। બ્રહ્મ સ્વરૂપ અને માં ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો। જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો। ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો। જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પહેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે। જેમાં શ્રીહરિનું પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કુંડ છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો। બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને જે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટનો નાશ કરનાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી મળે છે। જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે। જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વે ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપ વિનાશ પામે છે। અને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે પાઠ શ્રવણ કર્યો હોય તેણે દરેક પ્રકારની પૂજા કરી એમ સમજવું। જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેણે આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે। હે અર્જુન, જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેણે કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે। વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે, અને તેણે બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ કર્યું હોય તો તે પણ નાશ પામે છે, એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાને વચન આપેલ છે। મિત્રો, આપણા આ ભાગદોડ ભર્યા આધુનિક યુગમાં જો અટવાઈ ન જવું હોય ને તો દરરોજ આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ 1 વાર તુલસીના ક્યારા સામે બેસીને અવશ્ય કરજો। વિશ્વાસ રાખજો, તમારા અટવાતા બધા જ કામો ચોક્કસપણે સુવ્યવસ્થિત થઈ જશે। દરેક ક્ષેત્રમાં તમને યશની પ્રાપ્તિ થશે। જય શ્રી કૃષ્ણ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકશો નહીં। ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે।